કેમ છો? મજામાં ને? હા, તો આજે આપણે આગલા બે લેક્ચરમાં ભાગ 1 ભાગ 2 માં શું ભણી ગયા છીએ તેની વાત પહેલા થોડી કરી લઈશું અને પછી આજે આપણે ભાગ 3 માં શું અભ્યાસ કરવાના છીએ, શું મૌને મૂકીને આવી ગયા પછી અમૃત કાકીની મનોસ્થિતિ કેવી છે તેની આપણે ચર્ચા કરીશું કે માતૃત્વ કેટલી હદે માં એક દીકરીને પ્રેમ કરે છે એની વાત આપણે આજે કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, પહેલા પાઠમાં આપણે જોઈ લીધું કે સર્જકનો પરિચય લીધો તો એના પાઠનો સારાંશ વિશે વાત કરી લીધી હતી અને આપણે પાઠની પણ ચર્ચા કરી લીધી। ગયા લેક્ચરમાં આપણે મોંને મૂકવા જાય છે હોસ્પિટલમાં તો ત્યાં પરિચારિકા અને ડોક્ટરની સાથે કેવી રીતે વાત કરે છે, કેવી રીતે એની ભાળવણી કરે છે, એટલે કે તેની ભલામણ કરે છે કે મંગુને શું જોશે, મંગુને કેમ કરવાનું, એ બધું કહે છે, તેની વાત કરે છે। એને મંગુને એમ કહે છે કે મંગુને હાથે જમતી નથી તો પરિચારિકા કહે છે અમે એને મોઢામાં કોળિયો નાખીને ખવડાવીશું। તો કે એને લાઈટ હોય તો ઊંઘ નથી આવતી તો હવે શું કહે છે કે આપણે જોઈએ પેજ નંબર 43-43 જેને ઊંઘ ના આવી તેને ઊંઘની દવા આપીએ છીએ। એની માએ એમ કીધું કે લાઈટ મળે તો એને ઊંઘ નથી આવતી તો કે વાંધો નહીં, જેને ઊંઘ ના આવે એને અમે ઊંઘની દવા આપીએ છીએ। અને બીજા તોફાની મારે નહીં તે જોજો એમ કે બીજા ઘણા બધા ત્યાં દર્દીઓ હોય છે, આવા ગાંડાઓ હોય છે તો કે બીજાને મારી લેતા હોય છે તો કે આને જોજો, આને એટલી ખબર પડતી નથી। તો કે છે કે તોફાની હોય ને એને જુદા રાખવામાં આવે છે, રાત્રે બધાને જુદી જુદી ઓરડીમાં સુવડાવવામાં આવે છે કે બધાના અલગ અલગ રૂમ રાખેલા છે, ઓરડી રાખેલી છે, એમાં બધાને અલગ અલગ રીતે સુવડાવવામાં આવે છે। એ તક ઝડપી લઈ અને અમૃત કાકીની નજર 2-3 વખત અંદર ડોકાઈ રહી। અંદરથી અમુક સ્ત્રીઓ હોય ને ગાંડી જે આ ઊંચા કરતી હોય છે તે 3-4 સ્ત્રીઓને ફકફકતા વાળે અસ્ત વ્યસ્ત કપડામાં એને અંદર જોયું। ફકફકતા વાળે એટલે કે કેવી સાફ માથું ન ઓળેલું હોય એવી અસ્ત વ્યસ્ત કપડામાં કપડાનું પણ ભાન ન હોય એવી અંદર સ્ત્રીઓ ફરતી જોઈ। એકે એમના ભરી નજર કરી અને છાતી ગાંડા હોય એટલે કોઈને કોઈ આવી હરકત કંઈક કરતા જ હોય છે અને એને આંખનો ડોળો છે એવો કર્યો ને, એવો ત્રાસો કર્યો ને કે છડી મરે એટલે કે બી ગયા। એ પરથી એમને અંદરનું રહેઠાણ એને જોવાનું દિલ થયું કે જો અંદર હું જોઈ લઉં ને તો મારી દીકરીને અહીંયા કેવી સગવડતા છે એ મારે જોવું છે। એમણે અંદર જોવા માટેની માંગણી કરી। મંગુને જે ઓરડીમાં રાખવાની હોય તે મને જોવા દો ને, પરિચારિકાને કહે છે। તો મેટ્રન કહે છે કે અંદર કોઈને જવા દેવાનો કાયદો નથી, એટલે કે અમારે અહીંયા અંદર કોઈને આવવા દેવાનો કાયદો નથી, અહીંથી જ મૂકીને વહી જવાનું। ચક્કર પકડ આંખે આ નવી દુનિયા જોઈ રહેલી મંગુ અમૃત કાકીની સોડમાં લપાય એટલે કે પડખામાં છુપાઈ ગઈ હતી, પડખામાં બેસી ગઈ હતી। માથે હાથ મૂકી અમૃત કાકી રોજના વાલ છોડો બેટા શબ્દ ઉચ્ચારવા ગયા ત્યાં તેમનો સારથી ફાટી ગયો એટલે કે તળાઈ ગયો, કોરું બોલાતું હોય તેને ફાટી ગયો કહેવાય કે અવાજ છે એ તરડાઈ ગયો। મરણ ભૂખ જેવી લાંબી પોક મુકાઈ ગઈ। બેટા શબ્દ બોલવો તો ને એના માટે તો એ રડી પડ્યા, પણ કેવી રીતે તો કે કોઈ મૃત્યુ પામેલા પાછળ રડતા હોય ને એવી રીતે મોટેથી રડી પડ્યા। આખું દવાખાનું એ આક્રંદમાં ડૂબી ગયું, આક્રંદમાં એટલે દુઃખમાં ડૂબી ગયું। દીકરાની આંખમાં પણ ચોધાર આંસુ વહી ચાલ્યા, દીકરાની આંખમાં પણ આંસુ આવી ગયા, દીકરો પણ ખૂબ જ રડવા લાગ્યો। આવા રુદનથી ટેવાયેલા ડાક્ટર, મેટ્રન અને પરિચારિકાઓના હૈયા પણ ભરાઈ આવ્યા। આવા રુદનથી અહીંયા જે મૂકવા આવતા હોય ને એના સ્વજનો રડતા હોય છે, એનાથી ટેવાઈ ગયેલા હોય છે। ડોક્ટર, મેટ્રન, પરિચારિકા એટલે કે નર્સ બધા ટેવાઈ ગયેલા હોય છે કે
કે આ તો મૂકવા આવે ને રડે એટલે એ લોકોને એવું લાગતું નહીં, પણ દીવાનો પણ ધ્રુજી ઉઠી. આટલું લાગણી ભર્યું, આટલું પ્રેમ ભર્યું કોઈ ગાંડાનું સ્વજન આજ સુધી આવ્યું એને જાણ્યું નથી. એને પોતાને પણ દુઃખ થવા માંડ્યું, ડોક્ટરને, નર્સને, મેટ્રનને, કે આવું હજી સુધી કોઈનું સ્વજન આવ્યું નથી, કોઈનું સગું આવું રડતા જોયું નથી. એક પરિચારિકા હાથમાં રૂમાલ ફરકાવીને મંગુને પોતાના તરફ ધ્યાન ખેંચીને બોલી, લે જોઈએ છે તારે? એ રૂમાલ પકડવા માની સોડ ત્યજીને એટલે કે એને મૂકીને પડખું ત્યજીને પડખામાંથી બહાર આવીને મંગુ એકદમ ઊભી થઈ. એક રૂમાલ બતાવ્યો ને ત્યાં થોડો રૂમાલ પકડવા દીધો. નર્સે પેલો થોડો રૂમાલ છે પકડવા દીધો. એનો હાથ પંપાડીને પરિચારિકા મીઠાશ ભર્યા શબ્દોથી બોલી, તું મારી પાસે રહીશ ને બહેન? એટલે છે તું મારી પાસે અહીંયા રહીશ ને, મારા ભેગી રહીશ ને? હું તને સારું સારું ખાવાનું આપીશ, નવા નવા કપડાં પહેરાવીશ. મંગુ એના મોં સામે તાકી રહી, કઈ બોલતી નહોતી, ઊંઘી તો હતી જ, ખાલી એને ધ્યાનથી જોતી હતી. એટલે એ ક્ષણનો એટલે એ તકનો, એ પળનો ઉપયોગ કરી લેતા ચાલ આપું. એને એમ કીધું, એના હાવ જોવા માંડી એટલે એને એમ કીધું કે હવે એના તરફ ધ્યાન દોરે છે એટલે એને કે ચાલ આપું. એમનો હાથ એમ કહી એનો હાથ પકડી આગળ થયું. પેલું બારણું અદભુત થઈ અને મંગુને ગળી ગયું. એક નર્સ આવે અને મંગુને લઈ જાય છે. ગળી ગયું આ વાક્ય મર્મભેદી છે વિદ્યાર્થી મિત્રો. ખરેખર ગળી ગયું એટલે શું? એક હિંસક પ્રાણી જે બીજા પ્રાણી ગળી જાય ને એ અહીંયા પણ મંગુને કોઈ દુઃખમાં ધકેલાતું હોય અને દુઃખના મોંમાં લઈ જતું હોય એવો અર્થ થાય છે. આ છે માની વેદના કે પોતે દુઃખમાં ધકેલી દીધી. મંગુ ની કાળજુ કંપી જાય તેની ચીસ અમૃત કાકે ફરી નાખી. એની દીકરીને અંદર લઈ જાય અને દરવાજો બંધ થઈ જતા જોઈ અને મંગુ એવો હૃદય ધ્રુજાવી નાખી તો એનો સાથ નીકળી ગયો. દાક્તરે આશ્વાસન આપતા કહ્યું, ખરડા બા, અને બાજુમાં ઉભેલા દીકરા તરફ આંગળી કરતા જણાવ્યું. એની બાજુમાં એનો દીકરો ઉભો હતો એની તરફ જણાવ્યું, આ તમારા દીકરા જેવો જ મને ગણજો અને તમારો દીકરો જ ગણજો. આ જે તમારો દીકરો છે ને એવો જ મને દીકરો ગણજો. દીકરીને દવાખાનામાં નહીં પણ દીકરાને ઘેર મૂકી જાઓ છો. દીકરાને ઘરે એટલે ભાઈની પાસે એને બેનને મૂકી જાઓ છો એવું ગણજો, એમ માનજો. આધેડ ઉંમરની બાળપણમાં વિધવા થતા આ ક્ષેત્રમાં એટલે આ હોસ્પિટલમાં પડેલી મેટ્રોને આશ્વાસન આપતા કહ્યું, એને પણ દિલાસો આપે છે, આજ સુધી તમે એના એક બા હતા. જો કેટલો ભાવ ભરી, કેટલા દયાળુ આ લોકો હોય છે. ડોક્ટર, નર્સ ખરેખર ભગવાનની જેમ રહેતા હોય છે કે જે બીજાની સેવા ચક્રિકા નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોય છે. તો કે પહેલા તમે એક બા હતા, આજથી હું એની નવી બા થઈ છું. તમે જરાય ચિંતા કરતા નહીં એવું એને દિલાસો આપે છે, એવું આશ્વાસન આપે છે. અમૃતા કે દુષ્કો ભરતા બોલ્યા, એને મુગર ઢોર જેવું ભાન નથી. મેં એને આજ સુધી મારાથી અળગી કરી નથી, મારાથી જુદી કરી નથી. કુસુમને તમારા દવાખાનામાં મળ્યું એટલે કાળજું કઠણ કર્યું અને વાક્ય અધૂરો રહી જાય છે. એમનો કંઠ રૂંધાઈ ગયો એટલે મૂકવા આવી છું એવું એમનાથી બોલાતું નથી. મેટ્રન કહે છે, એ કુસુમ જેવી પણ થોડા વખતમાં ડાય થઈ જશે. એ કુસુમની જેમ જ આ પણ થોડા વખતમાં ડાય થઈ જશે. અમૃત કાકીનું પુષ્કુ સમયું એટલે શાંત થયા, છતાં એમની નજર પેલા બંધ બારણાને વીંધી ગઈ. મંગુ ઉપર મંડાય, જે બારણું બંધ થઈ ગયું તેની પર હજી પણ તેમની નજર હતી. મંગુને જાણે એમને યાદ દેવડાવ્યું હોય તેમને બોલ્યા કે એ લુખો રોટલો ખાતી નથી. મેટ્રનને કહે છે, લુખો રોટલો એટલે કે ચોપડીને ખાય છે, ખાલી રોટલો ખાતી નથી.
સાંજે વાળુમાં, વાળું એટલે કે સાંજનું જે જમવાનું હોય ને એને વાળું કહેવામાં આવે છે. સાંજે જે ભોજન કરીને આપણે જમીએ ને એને વાળું કહેવામાં આવે છે. વાળુમાં રોટલો અને દૂધ ચોળીને આપજો. જો દૂધ ન હોય તો દાળમાં પણ એને ચોળીને આપજો. અમૃત કાકીની કરુણ આંખ ભણી આવું ભલામણ કરતા હતા ને ત્યારે તો કે કરુણ આંખ ભણી નજર માનવની મેટરની શક્તિ લુપ્ત થઈ ગઈ. એની શક્તિ હતી જ નહીં એવું એને થયું. એક નજર મિલાવવાની શક્તિ એનામાં રહી નથી. એણે નીચી દ્રષ્ટિ રાખી અને કહ્યું, સારું, તમે કહો છો એમ અમે એને જમવાનું આપશું. અમૃત કાકી કહે, એને દહીં બહુ ભાવે, એને દહીં બહુ ભાવે છે. દરરોજ તો ના બને પણ બીજે ત્રીજે દાડે આપજો. એક બે દાડે આપશો ને, એક બે દિવસે આપશો ને તો ચાલશો. રોજ ન બને તો કાંઈ નહીં. એવું વધારાનું જે કંઈ ખર્ચ થશે ને એ અમે આપીશું. વધારાનો ખર્ચ અમે ભોગવી લઈશું, અમે પૈસા આપીશું. પણ એને દહીં ભાવે છે, એને રોટલો લોકો નથી ભાવતો, જે કંઈ વધારાનો ખર્ચ થશે એ અમે આપશું. એની ચાકરી કરતો હશે ને એને પણ રાજી કરીશું, એટલે કે એને પણ અમે વધારાના પૈસા આપીશું. પણ એની ચાકરી કરતા હોય એને પણ કહેજો, એવી ભલામણ કરે છે. અમૃત કાકી અને એનો દીકરો મંગુને મૂકીને દવાખાનાની બહાર નીકળ્યા. ત્યારે બંનેના મોં પર શોકના વાદળ છવાઈ ગયા હતા. મૂંગા મૂંગા બંને બહાર ઉભેલી ઘોડાગાડીમાં બેસી ગયા. ગાડીના ડબ્બામાં પગ મૂકતા અમૃત કાકીને સાંભળી આવી કે દવાખાનામાં સુવા ખાટલો આવતા છે. વળી એને યાદ આવ્યું, ગાડીમાં બેઠા ને બેસવા જતા હતા ને ત્યારે એમને યાદ આવ્યું કે એને ખાટલો આવતા છે કે નહીં. મંગુ તો નીચે સૂઈ રહેતી નથી, એટલે જો ખાટલો નહીં હોય તો એને નહીં ફાવે કે મંગુને નીચે સુવાનું ગમતું નથી, ખાટલામાં સૂવે છે. એટલે કે જો એને ખાટલો નહીં હોય તો એને સુવાનું નહીં ફાવે. મનમાં થયું કે જો પોતાને અંદર જોવા જવા દીધી હોત ને તો આ બારણું કરવાનું રહી ન જાય, તો આ ભલામણ કરવાનું ન રહી જાય. ઓરડીમાં ખાટો ન જોવે તો તરત સાંભળી આવે કે ઓરડીમાં ખાટો ન જોવે એટલે કઈ દે પણ એને ખાટલામાં સુવાની ટેવ છે. દવાખાનામાં કામ કરનાર માયાળુ છે, ભલા છે એવી ખાતરી અમૃત કાકીને થઈ હતી. પણ એમને અંદર જવા ન દીધા એટલે વસવસો રહ્યો, અફસોસ થઈ ગયો કે આપણને નહીં ગમે તેવું હોય ત્યારે જ અંદર જવા નહીં દીધા હોય ને, અને ત્યારે જવા કાયદો કર્યો છે એનો ટેકો આપતું પેલું અધખોલું બારણું, અધખોલું એટલે અડધા ખોલેલા બારણમાંથી એને લઈ જવામાં આવે છે. ભૂતની માફક ભમતી ગંદી જથર વથર અને ભૂખે મરી ગઈ હોય એવી બિહામણી ગાંડી સ્ત્રીઓ કે પેલી બે ત્રણ સ્ત્રીઓ જોઈને કે આમ તેમ કપડા અસ્તવ્યસ્ત હતા, વાળ વેરવિખેર હતા, એવી સ્ત્રીઓને છે જથર વથર એટલે લઘર વગર સ્ત્રીઓને જોઈને એટલે એને એવું લાગ્યું કે અંદર એવું નહીં જવા દેવાનું હોય. એનું કારણ આ હશે. એ સાથે અમૃત કાકીને મંગુને પોતાના ન જોવા દે, રડતી હોય તેવું શ્વાસ સંભળાયો. ગાડીમાં બેઠા બેઠા પણ એને એવું લાગે કે મંગુ એને જોતી નથી એટલે એ રડતી હશે એવું એને સંભળાયું. એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, આંસુ ચાલ્યા. બાજુમાં બેઠી સ્ત્રીએ પૂછપરછ કરી, કેમ બા રડો છો? કોઈનું મરણું થયું છે? આ રડતા હોય છે તેને યાદ કરી, કોને મંગુને યાદ કરીને રડતા હોય છે અમૃત કાકી. તો ગાડીમાં બેઠેલી બાજુની સ્ત્રીએ એને પૂછ્યું કે કોઈનું મરણું થઈ ગયું છે, એટલે કોઈનું અવસાન થઈ ગયું છે એટલે તમે રડો છો? રાત્રે 11:15 વાગે ઘેર આવ્યા એ ત્યારે એની વાટ જોતી પાડોશમાં રહેતી સ્ત્રી જેની પિતરાઈ થતી હતી તે જાગતી હતી. એને માટે એને રસોઈ કરી રાખી હતી, એટલે જમવાનું તૈયાર કરી રાખ્યું હતું. બંને જણે વાળું કરવાની ના પડી કે ના અમારે જમવું નથી. સ્વજનના મરણનો ઘા તાજો હોય, કોઈ ગુજરી ગયું હોય અને એનો ઘા તાજો હોય ત્યારે જેમ આગ્રહ કરનારાને જીભ ન ઉપડે તેમ પાડોશાને પણ ખેંચતાણ ન કરી શકે. પાડોશણ પણ એમને આગ્રહ કરીને ન કહી શકે કે એમને જમી લો એવો આગ્રહ કરી શકે નહીં. અમૃત કાકી
આવી રહ્યા હતા. કયા? તો કે મંગુના. મંગુ ત્યારે શું કરતી હશે? પડે પડે વિચાર એમના હૈયાને ભીંધી રહ્યો હતો. કેટલી ઠંડી છે એમને ઉઠાડ્યો હશે, પેશાબ કરીને પલાળ્યો હશે, તો તેમની પથારી અને પાથરણો બદલ્યા હશે. જોયું, આ એક માં જ વિચારી શકે. જાણે મંગુ એમનો બોલ સાંભળતી હોય તેમ બબડ્યા, બેટા પેશાબ ન કરતી, ઓઢાડેલું કાઢી ન નાખતી. આ શબ્દો સૂતી વખતે કાયમ ઉચ્ચારતા છતાં મંગુ એનો અમલ કરતી નહીં. રોજે એવું કહેતા કે બેટા જોજે, આ ધ્યાન રાખજે, પણ મંગુ કોઈ દિવસ એનો અમલ કરતી નહીં. રાતે એમણે પેશાબ કર્યું હોય તો એની ઘાઘરી અને પથારી બદલી નાખતા. મંગુ મોટી થઈ છતાં પોતાના ભેગીને સુડાવતા. શું કામ સુડાવતા? કે જેથી પેશાબ કરીને તો પોતાને તરત ખબર પડે અને જાગી જાય અને એને એનામાં સૂવું ન પડે, એટલા માટે જ ને કહેતા. આના માટે એક કાવ્યની પંક્તિ મને યાદ આવે છે. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, એમાં એક પંક્તિ છે, ભીને પોડી પોતે સુકામ માં સુવાળે માં હેતવાળી દયાળી છે માં. ખરેખર આ માં સિવાય કોઈ કરી જ ન શકે. દુનિયામાં માનું સ્થાન કોઈ લઈ જ ન શકે. અમૃત કાકીને પોતાને પણ એના વગર પથરી સોની સોની લાગતી. મનમાં થયું કે મારા ભેગી સુવા ટેવાયેલી એને ઊંઘ આવી હશે, એના ભેગી સુવાની ટેવાઈ ગયેલી હતી એટલે ઊંઘ આવી હશે. એ સાથે તેમની આંખો બાવળી બની, તેમને શોધતી હોય તેમને એવું દેખાય કે મંગુ એમને શોધતી હોય. એટલે ઈસ પર, ઈસ એટલે જે ખાટલો હોય ને, એ ખાટલામાં ઉભો દાંડો હોય એને ઈસ કહેવામાં આવે છે. ઈસ ઉપર એનું માથું કૂટ્યું. હું માં થઈને એને દવાખાનામાં હડસેલી આવતી રહી, એમનાથી ગુસ્સો કરે. હું માં થઈને એને દવાખાનામાં મૂકી આવી. બહારના ખંડમાં સૂતેલો દીકરાને ઊંઘ આવી ન હતી. માં કરતા સોમા ભાગને એટલે થોડી મંગુ સાથે માયા ન હતી, છતાં એની છાતી ઉપર વેદનાનો કાળમેઢ પથ્થર મુકાઈ ગયો. માનું દુઃખ જોઈને એની છાતી ઉપર કાળમેઢ પથ્થર એટલે ખૂબ જ દુઃખ થતું હતું. માના દુષ્કર સાથે એની આંખમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. માં ઘરે આવીને પણ ખૂબ જ રડતી હોય છે, એને જોઈને પોતે પણ રડવા લાગી. પોતાની આટલી વેદના થાય છે તો માને શું શું થતું હશે. વેદના માના હૈયાનું માંસ કેવી ક્રૂર રીતે ચૂથી રહી હતી તેનો સાક્ષાત્કાર જીવનમાં પહેલી વખત દીકરાને થયો કે માને કેટલી વેદના થાય છે તે નજરો નજર દીકરાએ જોયું. એને ખૂબ જ દુઃખ થયું. એનું હૈયું પોકારી ઉઠ્યું. માનો આ કોઈ ઉપાયે ટાળવું જ જોઈએ. માનવ દુઃખ છે, મારે એનો ઉકેલ લાવવો જ જોઈએ. દીકરો થઈને આટલું ન કરી શકું તો મારું જીવતર ધૂળ છે. હું એક માનો દીકરો થઈને માનવ દુઃખ હરખું ભાંગી ન શકું. એ સાથે એના અંદરે પ્રતિજ્ઞા કરી, પોતે અંદર પ્રતિજ્ઞા કરી છે, હું મંગુને જીવતા સુધી સારી રીતે પાડીશ. વહુ એના મળમૂત્ર નહીં ધોવે, ધોવા તૈયાર નહીં થાય, ન ધોવે, કાંઈ વાંધો નહીં, હું ધોઈશ એવું પોતે. એ સાથે વેદનાનો કાળવેગ પથ્થર એની છાતી ઉપરથી ખસી ગયો. પોતે એક નિર્ણય કરે છે, પ્રતિજ્ઞા કરે છે, ગમે તે થાય હું મારી બહેનને પાછી લઈ આવીશ અને હું એની બધી સેવા કરીશ. અમૃત તકે બીજું કશું ભર્યું હોય તો દીકરાએ એ જ ઘડીએ જ એમને એમની પ્રતિજ્ઞા જણાવી દીધી. એને જણાવીને શાંત પાડ્યા, પરંતુ એ જંપી ગયેલા જ લાગ્યા. એને એમ કે હવે મારી માં સૂઈ ગઈ છે એટલે એ બોલતા નથી. હવે સવારે વાત એમ માનીને દીકરાએ ઊંઘમાં આંખ મીચી અને થોડી વારમાં એની આંખ મળી ગઈ અને તે સૂઈ ગયો. એને તે સવારે મારી માને અમારી પ્રતિજ્ઞાની વાત કરીશ કે જરૂર ખુશ થઈ જશે. વહેલી પરોઢે ઘંટીનો અને વલોણાનો, વલોણો એટલે છાશ કરવા માટેનું એક સાધન છે ને વલોણું કહેવામાં આવે છે.
મધુરો અવાજ ગામમાં ગુંજી રહ્યો હતો. ત્યારે ગામ આખાને વિંધી નાખે તેવી ચીસાચીસ અમૃત કાકીએ કરી મૂકી. વિંધી નાખે એટલે હૃદય દ્રાવક એવી ચીસ પાડે. તાજો રે તાજો, મારી મોને મારી નાખ એવી મોટેથી બીજાના હૃદયને સ્પર્શી જાય એવી રીતે, દુઃખ થાય એવી રીતે મોટેથી ચીસ પાડે કે દોડજો રે દોડજો, મારી મંગુને મારી નાખ. પોતે જે મંગુને કહેવાય છે તેના વિચારોમાં તે આવી રીતે બોલે છે. દીકરો ખાટલામાંથી ઉછળી પડ્યો. દીકરો ઊભો થયો. પાડોશી દોડી આવ્યા. ઘંટીઓ અને વલોણા થંભી ગયા. જેણે સાંભળ્યું તે તારે આવ્યા એટલે કે દોડી આવ્યા અને તે હબકી ગયા. તે જોયું, એકદમ હબકી ગયા, ડરી ગયા. અમૃત કાકી મંગુની નાદમાં બદલાઈ ગયા હતા. બધા જોયા. અમૃત કાકી ત્યારે ગાંડા જેવા થઈ ગયા હતા. કાંઈ ગાંડાની એક્શન કરતા હતા, ગાંડાની જેમ વર્તન કરતા હતા. એટલે બધા જાણી ગયા કે અમૃત કાકી છે એ પણ મંગુની જેમ જ ગાંડા, એટલે કે તેઓ પણ ગાંડા થઈ ગયા, વટલાઈ ગયા એટલે ગાંડા થઈ ગયા. આમ વાર્તાનો અંત કરુણ છે. તેથી આ કરુણાંત નવલિકા છે. એને સારું થઈ જશે, સારી પાછી આવશે એવું નથી, પણ એની નાતમાં વટલાઈ ગયા કે માં પણ એના પ્રેમમાં, એના પ્રેમ પાછળ, એના વિચારોમાં પાગલ બની ગઈ, ગાંડી થઈ ગઈ. માતૃ પ્રેમની પરકાષ્ઠા બતાવતું આ વાક્ય એટલે કયું વાક્ય? અમૃત કાકી મંગુની નાતમાં બદલાઈ ગયા. આ વાક્ય આ કૃતિની ધરી બનેલું છે. ખરેખર વિદ્યાર્થી મિત્રો, આ એક કરુણાંત નવલિકા છે. વિદ્યાર્થી મિત્રો, આજે 3 પાઠમાં પાઠ 1, પાઠ 2, પાઠ 3 એટલે ભાગ 1, 2 અને 3 માં આજે આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. તો તમે તેના પ્રશ્ન જવાબ લખી અને તૈયારી કરી રાખજો. થેન્ક યુ.